રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયા રામ. તો કેમ છો બધા? જો બપોર થઈ ગયું છે, 12 વાગ્યા છે અને શોપિંગ કરવા નીકળ્યા છે. દૂધ લેવાનું છે અને ફ્રૂટ લેવાનું છે. અહીં ધ્યાન છે સાયકલ લઈને મસ્ત ડ્રેસ. પપ્પા ખાવાય ને ફ્રૂટ? ફ્રૂટ ફ્રીઝરમાં રહે કે બારું રહે? કેરેટ બની કેરેટ્સ ફ્રીઝરમાં તી તો વેજીટેબલ્સ કહેવાય ને. તો ભાઈ અહીંયા આજડામાં ચપ્પલ ઓફરમાં રાખ્યા છે. ગરમ ચપ્પલ છે, બધા 6 પાઉન્ડના છે. મેન્સના વધારે છે. આ પણ 6 પાઉન્ડના છે, બધા ગરમ ચપ્પલ. ઉપાડો ધ્યાન છે. સાયકલ આમ જાઓ એનું સડવાનું ફૂટપાથ હોય, ના જવાનું હોય ને. ત્યાં શું કરવા આવી? તો ભાઈ શોપિંગ કરીને ઘેરે પૂગ્યા. સસ્તી થોડીક ટોલીની હેલ્પ કરી દીધી. એક પડવાની જ લાગે છે. લોંગ ટાઈમ લાગ્યું શોપિંગ કરવા આવાય નહીં તો ઘેરે રહેવાનું. તડકો બહુ લાગ્યો. તને લાગ્યો ધ્યાન છે તડકો? તો ભાઈ ઘેરે પૂગી ગયા. દૂધ ને એવું લેવાનું છે. તડકો તો એટલે ફટાફટ શોપિંગ કરી અને નીકળી આવ્યા. બહુ વધારે શોપિંગ કરવાનું નહોતું આજે. એક વસ્તુ લઈને એક બે વસ્તુ લઈને આવે છે. તો નાથી તો લઈને આવી હતી, પછી શું કરવા મૂકી દીધી? તમે ગયા હતા ટોલી લઈને શોપિંગ કરવા. ચલો લઈને આવી ગયા. ચાલો શોપિંગ કરીને આવ્યા. ઘરમાં અંદર આવ્યા પણ એમ થાય કે આ ડોરેથી પહેલાં ડોરે નીકળી જાય એટલી ગરમી થાય છે. ચાલો તમને આવી ગઈ છે રસોઈ બનાવવા જલ્દી આજે, કેમ કે મને કંઈ જવાનું છે એટલા માટે. ને આજે બનાવવાનું છે ભીંડા અને કારેલાનું શાક અને સાથે રોટલી બનાવવાની છે. તો ભીંડા અહીંયા લેવાઈ ગયા છે અને હવે ભીંડાનું શાક બનાવવા માટે ભીંડાને રેડી કરી લઈએ કાપીને, કેમ કે આજે બનાવવાનું છે ભીંડા અને ભરેલા કારેલા. તો મેં પહેલાં ભીંડાને કૂક કરવા મૂકી દઉં એટલે ભીંડા કૂક થતા જાય અને પછી ચલો તો ભીંડા મોરી લઈએ. બે ફાઇટિંગ કરે છે. હા ચલો તો ભીંડા રેડી થઈ ગયા છે કાપીને. હવે ભીંડાને વઘારવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચલો તો બ્લેક લઈ આવીએ અને ભીંડા તો સિમ્પલ રીતે જ વઘાર કરવાનો છે. ચલો તો ભીંડા માટે તમે લોકો કેનાથી ભીંડા વઘારો છો તે કોમેન્ટ કરીને કહેજો. તો મેં અહીંયા નાખી છે મેથી, કેમ કે અમે લોકો ભીંડા મેથીથી જ વઘાર કરીએ છીએ. મેથીને એકદમ બરવા દેવાની છે આપણે, બ્લેક થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા ગેસ ફાસ્ટ જ રાખ્યો છું. આપણે મેથીને એકદમ બરવા દેવાની છે, કાચી નથી, લાલ પણ નથી રાખવાની, બ્લેક થઈ જાય ત્યાં સુધી. અને વિડીયો ગમે તો વિડીયોને શેર પણ જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો. અને કેવા વિડીયા છે તે કોમેન્ટ પણ કરી અને કહેજો તો ખબર પડે કે વિડીયો
સારા બને છે કે નથી બનતા. તો આપણે એમાં હિંગ નાખી દીધી અને અહીંયા નખાઈ જશે ભીંડા. હવે આપણે બધા ભીંડા નાખી દઈએ. તો ભીંડા નખાઈ ગયા. હવે આપણે તેમાં થોડુંક જેટલા આપણે ટેસ્ટ પ્રમાણે સોલ્ટ ખાતા હોય તેટલું મીઠું નાખી દેવાનું છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું જ નાખ્યું છે મીઠું. અને બાકીનો આપણે મસાલો તો ધાણા જીરું પાવડર અને હળદર બહુ ઓછી નાખી છે અને લાલ મરચું થોડુંક વધારે નાખ્યું છે. ચાલો તો તેને મિક્સ કરી દઈએ. મીઠું મસાલો ને બધું નખાઈ ગયું છે. ધીમે ધીમે ભીંડા કૂક થશે તેમ તેમ મસાલો પણ કૂક થઈ જશે ભીંડાની સાથે. અને હવે મેં ગેસ ધીમો કરી દેવાનો છે અને લીડ પણ આવી રીતે હાફ જ ઢાંકવાનું છે. હવે બનાવવાનું છે કારેલાના લોટ ભરવાનો છે. કારેલાના અવીજી અમે કહીએ પણ ભરેલા કારેલા બનાવવાના છે. તો તેના માટે અહીંયા કારેલા લઈ લીધા છે. 4 થી 5 4 કારેલા છે. ચાલો તો કારેલાને પહેલાં સાફ કરી દઈએ. તો અહીંયા કારેલાને પહેલાં ક્લીન કરી દઈએ અને પછી કારેલાને આપણે ઉપરની થોડી સ્કીન એની બ્લેક થઈ ગઈ છે કેમ કે 3 દિવસ થઈ ગયા. તો મેં ખરાબ જે સ્કીન છે તેને કાઢી નાખું છું અને બાકીની જે સ્કીન રહેશે તેને પણ મેં બીનમાં નથી નાખવાની. એને આપણે યુઝ કરવાની છે. તો એના ભજીયા બનાવવાના છે. બટેટા અને કારેલાના જે આ ઉપરની સ્કીનના ભજીયા બનાવવાના છે. તો તેના માટે મેં સાઈડમાં રાખી દઉં કેમ કે પહેલાં આને ઉપરથી જે બગડી ગયેલી ચામડી છે તે કાઢી નાખું ઉપરથી અને ધોઈને પછી આપણે ચલો કારેલા રેડી થઈ ગયા છે. તો પહેલાં મેં એને ધોઈ નાખું પાણીથી. પછી તો જો અહીંયા કારેલાની બધી જે સ્કીન કાઢી હતી ઉપરની તે બધી અહીંયા મેં આમાં મીઠું નાખી દીધું છે એટલે બ્લેક થાય નહીં. અને હાથેથી ખાલી આવી રીતે એમ ચૂંદો કરી નાખ્યો એટલે એ બધા ઝીણા પીસમાં થઈ ગયું. તો ચાલો એને સાઈડમાં મૂકીએ અને હવે આપણે કારેલાને ભરવાનું ચાલુ કરી દઈએ. ચાલો તેના બીજ બધા હટાવી દઈએ. એમાં એટલા બધા બીજ પણ દેખાતા નથી કારેલામાં. તો આવી રીતે બધા બીજ કાઢી લીધા છે. એકદમ પોલા કારેલા. તો જો અહીંયા કારેલા રેડી થઈ ગયા છે. તો હવે મેં લીધું છે થોડુંક મીઠું અને તેને સોલ્ટમાં આવી રીતે કડવા ઓછા લાગે એટલા માટે મીઠું લગાવી દઈએ. આથી દઈએ થોડીક વાર. અને આથીને હવે પછી ધોવાના નથી. આને આવી રીતે આપણે ફ્રાય કર્યું જે ભરીને. ચાલો તો આપણે અહીંયા ભીંડા રેડી થઈ ગયા છે. તો હવે એમાં થોડુંક લીંબુનું જ્યુસ નાખી દઈએ ખટાશ માટે કેમ કે એમાં બીજું આપણે કંઈ નાખ્યું નથી. ટમેટાં નથી નાખ્યા. ટમેટાં નાખવાથી એકદમ ભીંડા થોડા ચીકણા થઈ જાય. એટલે 2 ટીપા કે એવું જે લીંબુ તમને નાખવું હોય તે નાખી શકાય છે. તો અહીંયા ચાલો કારેલાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે પહેલાં તેમાં જીરું નાખીશું અને થોડીક હિંગ નાખી દઈએ. જીરુંને બારવાને આપણે કંઈ એટલું બધું ઓલું નથી. અને મસાલામાં તો આપણે તેમાં હવે પાણીવાળો મસાલો કરેલો નાખી દઈએ. એને હાથથી જ નાખું છું એટલા માટે મારો આ વાઇટકો ક્લીન કરવાનો છે એટલા માટે. ચાલો
મસાલાને પહેલાં કૂક કરી નાખીએ પ્રોપર. તો આપણો મસાલો અહીંયા લાલ થઈ ગયો છે. તો હવે તેમાં બાજરાનો લોટ નાખવાનો છે. બાજરાના લોટમાં જે બનાવીએ છીએ. તો ચાલો, તો આવી રીતે મેં થોડોક લોટને તેમાં સારી નાખું. બાજરાનો લોટ તેમાં સરાઈ ગયો. મિક્સ કરવાનો છે પ્રોપર અને બાજરાના લોટને આપણે કૂક કરવાનો છે તેમાં. તો આપણે લોટને પ્રોપર એકદમ બાજરાના લોટને કૂક કરી નાખીએ સોફ્ટ થાય ત્યાં સુધી. આમાં હવે બાજરાનો લોટ થોડોક એવો કૂક થઈ ગયો છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું આ જે ઘઉંનો લોટ આવે ઇન્ડિયાનો ફ્રેશ તે નાખ્યો છે થોડોક ચીકાશ માટે. તો અહીંયા જે લોટ શેકવાનું ચાલુ છે 4 થી 5 મિનિટ થઈ ગઈ હશે, પણ હજુ એકદમ ભૂક્કા જેવો લોટ જેવો થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. કેમ કે મેં એમાં ગાંઠું બહુ વળી ગઈ હતી, તો ધીમે ધીમે ગ્લાસથી બધી ગાંઠો તોડી નાખી છે આવી રીતે. કેમ કે મસાલો ને લોટ સાથે થાય એટલે મસાલાની લોટમાં ગાંઠું વળી જાય. તો આપણે ગ્લાસ લઈને મેં સીધી ગ્લાસ લઈને આવી રીતે મિક્સ કરીએ એટલે બધી ગાંઠો તૂટી જાય. તો અહીંયા મેં લોટ ભરવા માટે તેમાં ફ્રોઝન ધાણા નાખ્યા છે. જેમ કે ફ્રોઝન ધાણા છે અને આપણે થોડુંક લીંબુ લીસવાનું છે ખટાશ માટે. તો અહીંયા મેં લીંબુ લીસવી લીધું અને મારી પાસે થોડુંક હાફ પણ પડેલું છે. લીંબુનું લોટમાં ટેસ્ટ સારો લાગે છે થોડીક ખટાશ હોય તો. અને ધાણા લોટ સાથે મિક્સ કરી દઈએ. ચલો, તો ઠંડુ પાણી થોડુંક લઈને ધીરે ધીરે લોટને પાણીમાં મિક્સ કરતા જઈએ. એકદમ બાજરાના લોટ જેવો બનાવવાનો છે, રોટલા બનાવીએ તેવો. અહીંયા એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે. હવે આપણે હાથ ધોઈને પછી ભરીશું, કેમ કે હાથમાં લોટ વધારે નકર ચોંટી જાય. તો ચાલો, કારેલા મીઠા જે સોલ્ટવાળા છે તેવી રીતે જ રહેવા દીધા છે. એકદમ વધારે સોફ્ટ થઈ ગયા છે સોલ્ટવાળા છે એટલા માટે. ચાલો, તેમાં આપણે લોટ ભરી દઈએ. તો અહીંયા થોડોક લોટ એક્સ્ટ્રા છે, કેમ કે લોટ હંમેશા બસી જ જતો હોય. તો આવી રીતે તેના લોટ તો બધાને વધારે આ ખાલી લોટ જ ખાવાનું વધારે સારું લાગે છે. તો આવી રીતે આપણે લાડવા જેમ કરી મુઠિયા બનાવે તેવા મુઠિયા બનાવી નાખવાના છે. તો આવી રીતે મુઠિયા રેડી કરી દીધા છે. તો આપણે કારેલાને એકવાર ચેક કરી લઈએ.
અને તેને ફેરવી નાખીએ. તો બીજી સાઈડે આપણે કૂક કરવા માટે તેને ફેરવી અને થોડો ગેસ ફાસ્ટ કરી, બહુ ધીમો ગેસ રાખ્યો તમે. આપણે ત્યાં લોટ બનાવ્યો છે તે પણ એની સાથે ઉપર મૂકી દઈએ એટલે પણ બફાઈ જશે આવી રીતે. ચાલો, અને પછી હવે થોડી વારમાં એમાં પાણી નાખી દઈશું. થોડી વાર ઢાંકીએ અને પાણી નાખી દઈએ. કારેલામાં આપણે પાણી નાખી દઈએ. અને એક અને અડધો ગ્લાસ નાખ્યું છે પાણી, એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું તેમાં. ચાલો, તો ઢાંકી અને ફૂલ ગેસ પર પાક કૂક કરવા દઈએ. અને મેં અહીંયા મીઠું થોડુંક 1 ચમચી જેટલું મીઠું નાખું છું, કેમ કે મોરા લાગે નહીં. અને ભીંડા તો અહીં કૂક થઈ ગયા છે, તો સાઈડમાં આપણે મૂકી દીધા ને હવે કારેલા રેડી થાય છે. બોલો રાધે રાધે બોલો. આ રાખીને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એમ અહીંયા જોજો. Das kommt schon Kiep. રાધે રાધે. વગાડો વગાડો. રિયાનચી ક્યાં આવ્યા તમે? ગાર્ડનમાં કોનું ઘર છે? પ્રાસી માસીનું ઘર છે. લો, એને પહેરાવી દે. ચાલો એપલ પાડવા જઈએ. ક્યાં છે એપલ? યુએન હાલો, એપલ છે, એપલ છે ના. ચાલો, તો અમે એપલ પાડવા જઈએ છીએ. દેખાશ કોણ છે? Where is the apple? ચલો, યુએન ના ગાર્ડનમાં બહુ બધા એપલ છે મસ્ત. આખું ઝાડ એપલ ને ભર્યું છે. નીચે કેટલા એપલ પડ્યા છે? નીચે પણ બહુ બધા એપલ પડ્યા છે. અને સાસથી અને યુએન ધ્યાન છે કાંઈ ગઈ અંદર આવી આ બાજુ રમવા. ભાઈ આજે અહીંયા કથા હતી અમારા ફ્રેન્ડની ઘેર, તમે ફરવા આવ્યા છે અહીંયા કથામાં પ્રસાદ લેવા માટે. અને ચાલજો અંદર. બસ હવે આપણે અંદર જઈએ. ચાલો, ગાડી છે યુએન પાસે. હા, યુએન પાસે બહુ બધી. હા, યુએન નું ઘર છે, યુએન ની ગાડી છે.
હું જો ઓ લાગી જતું ભાઈને હા ખબર આ દૂસરી યુના ભાઈ આ છે અમારા યુવેનના ગાર્ડનમાં ફૂલ અને ધ્યાનથી પણ સાથે ઊભી ગઈ છે ફોટો પાડવા વિડીયો બનાવી લીધો છે મેં હો હા flowers. વિચ કલર ફ્લાવર ઓરેન્જ ફ્લાવર પિંક ફ્લાવર another one this color Ito. Mommy, look. હા તો યુવેનનો ડક્કી છે ચાલો ધીરે ધીરે ચાલો